નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી મધુરસ વાર્તા ચેનલમાં તમારા બધાનું। તો આજે આપણે જાણીશું એવી એક કથા કે ભગવાન ગણેશજી ભોજનમાં તુલસી પત્ર કેમ નથી લેતા। તો એક દિવસ ગણેશજી ગંગા કિનારે તપસ્યા કરી રહ્યા હતા। એ સમયે તુલસી દેવી ત્યાં આવી પહોંચ્યા। તુલસી દેવીને ગણેશજી ખૂબ ગમ્યા। તેઓએ લગ્ન માટે પ્રસ્તાવ મૂકી દીધો, પરંતુ ગણેશજી એકાગ્રતાથી તપસ્યા કરતા હતા। તેઓએ નમ્રતાથી કહ્યું કે તુલસી દેવી, હું બ્રહ્મચર્યના માર્ગ પર છું, તેથી લગ્ન કરી શકું એમ નથી। તુલસી દેવીને ગુસ્સો આવ્યો અને ગણેશજીને શાપ આપ્યો, ગણેશ, તું મારા પ્રેમને ઠુકરાવ્યો છે, તેથી તારું લગ્ન ક્યારેય પણ નહીં થાય। આ સાંભળી ગણેશજી પણ ક્રોધિત થયા અને કહ્યું, તમે મારા ભોજનમાં તુલસી પત્ર ક્યારેય સ્વીકારવામાં આવશે નહીં। તે દિવસથી ગણેશજીના લાડુ, મોદક, ભોગમાં તુલસી પત્ર ક્યારેય મુકાતા નથી, પરંતુ શિવલિંગની પૂજામાં તુલસી વિશેષ મહિમા છે। તો મિત્રો, આ કારણથી ભગવાન ગણેશજીના ભોગમાં તુલસી પત્ર અર્પણ કરતા નથી। ગણેશજીને લાડુ, મોદક અને દૂર્વા સૌથી પ્રિય છે। તો આ વાર્તા ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। ફરી મળશું આપણે નવી રસપ્રદ કથા સાથે।